ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026માં વિઘ્ન નાખવાના આક્ષેપ સાથે સુરતમાં ભાજપ દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધીના પુતળાનું દહન કરાયું હતું. દિલ્હીમાં ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026નું આયોજન કરાયું છે. જો કે આ સમિટમાં વિઘ્ન નાખવાના આક્ષેપ સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આક્ષેપો કરાયા હતા અને ભારતની વૈશ્વિક છબીને ખરડવાનો કોંગ્રેસ પ્રયાસ કરતી હોવાના આક્ષેપો કર્યા હતા. સાથે કોંગ્રેસ અને રાહુલ ગાંધીની દેશ વિરોધ માનસિકતા અંગે ગંભીર આક્ષેપો કરી ભારત સૂત્રોચ્ચાર અને નારેબાજી બાદ અઠવા ગેટ ખાતે ભાજપ દ્વારા રાહુલ ગાંધી અને કોંગ્રેસનું પુતળું દહન કર્યું હતું. ભારત માતા કી જય. હું શૈલેષ જરીવાલા, સુરત શહેર ભારતીય જનતા પાર્ટી કોષાધ્યક્ષ. આજે વિરોધ પ્રદર્શન છે એ જન આક્રોશ છે, જે દેશની છબી કોંગ્રેસ દ્વારા એઆઈ સમિટમાં દુનિયાની સામે ખરડાવવા માટેની જે કરવામાં આવી છે તે પ્રત્યે આજે આ વિરોધ પ્રદર્શન છે અને રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું છે. કારણ કે જ્યારે પણ ભાજપનો વિરોધ કરતા કોંગ્રેસ આજે દેશના વિરોધ પર ઉતરી આવી છે. રાહુલ ગાંધી જ્યારે પણ કેટલી વાર વિદેશમાં ગયા છે ત્યારે પણ ત્યાં દેશનું અપમાન જ કર્યું છે અને ગઈકાલનું જે અપમાન એ નિંદનીય છે અને અસહનીય છે. આ રીતે દેશને નીચો પાડવાનો જે વૃત્તિ કોંગ્રેસ રાખી પોતાનો રોટલો સેવકો માંગે છે, ક્યારેય સફળ થવાનું નથી. મારું નામ હર્ષ અશોકભાઈ મહેતા છે અને ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચા મહામંત્રી તરીકેની મારી જવાબદારી. આજે જે કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા રાહુલ ગાંધીના ઇશારા પર જે મંડપમની અંદર એઆઈ સિમેન્ટની અંદર જે ખૂબ જ ખરાબ પ્રકારની હરકત કરવામાં આવી છે, એ નિમ્ન કક્ષાની હરકત કરવામાં આવી છે, એના સંદર્ભની અંદર આજે અહીંયા અટવાગેટથી વિરોધ કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરતા આજે સમગ્ર દેશના વિરોધ કરવા માંડ્યા છે. શું કોંગ્રેસ માટે દેશ કરતા મોટી એમની પાર્ટી છે? એના સંદર્ભની અંદર આજે અટવા ગેટ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, જેની અંદર ભારતીય જનતા પાર્ટીના અનેક યુવાઓ અનેક ટીમ સાથે 140 કરોડ રાષ્ટ્રવાદી દેશવાદીઓ પણ આની અંદર જોડાયા છે અને સાથે પુતળા દહન કરી અને રાહુલ ગાંધીની સરકાર અને રાહુલ ગાંધીનો નમ્ર રીતેની જે હરકતો છે એના વિરોધના નારા પ્રદર્શન પણ કરવા.